ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 19 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારતમાં પેન્શનર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 17 ડિસેમ્બરે ભારતમાં પેન્શનર્સ દિવસ મનાવવામાં આવે છે. 17 ડિસેમ્બરે ઉજવવામાં આવતો પેન્શનરો દિવસ પેન્શનરોના અધિકારો અને ગૌરવ માટે અથાગ લડત આપનારા અગ્રણી ડીએસ નાકરાને શ્રદ્ધાંજલિ છે. આ દિવસ 1982ના સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાની યાદમાં ઉજવવામાં આવે છે, જેમાં નિવૃત્ત અધિકારીઓ અને પેન્શનરો માટે સમાનતા અને ન્યાયની ખાતરી આપવામાં આવી હતી. સેકન્ડ છે, હાલમાં ભારતીય લશ્કરી એકેડમી એટલે કે આઈએમએમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? તો સાંઈ જાદવ રાઈટ આન્સર થશે. સાંઈ જાદવ ઇન્ડિયન મિલિટરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બની ગયા છે. મિત્રો 3 નંબરની વાત કરીએ તો હાલમાં કયા રેલવે સ્ટેશનને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે એમાં મિયાના રેલવે સ્ટેશન. મધ્યપ્રદેશના ગુનામાં આવેલા મિયાના રેલવે સ્ટેશનને તેની ઉત્કૃષ્ટ ઉર્જા બચત પહેલ માટે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર 2025ના રોજ પરિવહન શ્રેણી રેલવે સ્ટેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એકમ તરીકે માન્યતા આપીને મિયાનાને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો. મિત્રો 4 નંબર છે, પીએમ જય યોજના હેઠળ ક્લેમ સેટલમેન્ટમાં ગુજરાત દેશમાં કયા નંબર પર રહ્યું છે? તો ગુજરાત રહ્યું છે પ્રથમ ક્રમે. બરાબર, પીએમ જય યોજના હેઠળ ક્લેમ સેટલમેન્ટમાં ગુજરાત દેશમાં નંબર 1 રહ્યું છે. બીજી વાત, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરે ઉજવણી થશે. આ દિવસને ભારત સરકારે સુશાસન દિવસ જાહેર કર્યો. ગુજરાત સરકારે અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિના અવસરે સુશાસન સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું. અટલ નેતૃત્વ અવિરત વિકાસના ધ્યેય મંત્ર સાથે આ ઉજવણીનો આજથી રાજ્યમાં શુભારંભ થઈ ગયો છે. સુશાસન સપ્તાહના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની થીમ નક્કી કરવામાં આવી છે. ત્યારે ચાલો જોઈએ કેવી રીતે આ યોજનાને બદલાઈ રહ્યું છે લોકોનું જીવન. તો પીએમ જય યોજના, બરાબર, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગુજરાત નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં કયા દેશે સ્વદેશી ધ્રુવ 64 માઇક્રો પ્રોસેસર લોન્ચ કર્યું છે? તો મિત્રો એ ભારતે કર્યું છે. ભારત દ્વારા સ્વદેશી ધ્રુવ 64 માઇક્રો પ્રોસેસર લોન્ચ કરવામાં આવ્યું. ભારતે સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને મજબૂત બનાવતા સામાન્ય હેતુવાળા માઇક્રો પ્રોસેસર ધ્રુવ 64 લોન્ચ કર્યું. 6 છે, હાલમાં કયા રાજ્યમાં 47મું અખિલ ભારતીય જનસંપર્ક પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઉત્તરાખંડ રાજ્યમાં. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ. મિત્રો 7 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2, બરાબર, ડેઝર્ટ સાયક્લોન 2 સંયુક્ત કવાયત શરૂ થઈ? તો રાઈટ આન્સર છે એમાં યુએઈ. ભારત અને યુએઈ વચ્ચે ભારત યુએઈ સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન 2ના બીજા સંસ્કરણમાં ભાગ લેવા માટે ભારતીય સેનાની એક ટુકડી સંયુક્ત અરબ અમીરાત માટે રવાના થઈ ગઈ. આ કવાયત 18થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન યુએઈના અબુધાબીમાં યોજાવાની છે. યુએઈનું કેપિટલ છે મિત્રો અબુધાબી. કરન્સી છે યુએઈ દિરહામ અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન. મિત્રો 8 નંબર છે, તાજેતરમાં સમનરુ શિવશંકરપ્પાનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા, બરાબર, રાજનેતા હતા. કેરળના રાજનેતા સમનરુ શિવશંકરપ્પાનું હાલમાં અવસાન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 9 નંબર છે, હાલમાં હાંસી, શું નામ છે? હાંસી, બરાબર, હાંસી કયા રાજ્યનો 23મો જિલ્લો બન્યો? તો હરિયાણા રાઈટ આન્સર થશે.
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે હાંસી એક નવા જિલ્લા તરીકે વિભાજિત થશે, જે ઔપચારિક સૂચના જારી થયા પછી રાજ્યનો 23મો જિલ્લો બનશે. હાલમાં હાંસી હિસાર જિલ્લાનો એક ઉપવિભાગ છે. મિત્રો હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. સીએમ છે નાયબસિંહ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. 10 નંબર છે હાલમાં કઈ બેંકના એમડી અશ્વિની કુમાર તિવારીનો કાર્યકાળને 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં એસબીઆઈ, બરાબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે ઘણા લોકોના પ્રશ્ન થશે કે એસબીઆઈના એમડી તો રવિ રંજન બન્યા હતા. તો મિત્રો તમને જણાવી દઉં, એસબીઆઈના વર્તમાનમાં 4 મેનેજિંગ ડાયરેક્ટર છે, બરાબર. તો બેન્કિંગ ક્ષેત્રના એક મહત્વપૂર્ણ વિકાસમાં ભારત સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની કુમાર તિવારીના કાર્યકાળને 2 વર્ષ માટે લંબાવી દીધો છે. 11 નંબર છે હાલમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 16 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ ભારતમાં સૌથી બહાદુર સૈનિકોનું સન્માન કરવા અને સર્વોચ્ચ લશ્કરી બહાદુરીના વારસાને જાળવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. મિત્રો 12 નંબર છે હાલમાં વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે? નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું? રાઈટ આન્સર છે મિત્રો ઇથિયોપિયા. તમને ખ્યાલ હશે હાલમાં નરેન્દ્ર મોદી ઇથિયોપિયા ગયા હતા. નરેન્દ્ર મોદીને ઇથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર ઓફ ઇથિયોપિયાથી નવાજવામાં આવ્યા. આ એવોર્ડ અદિસ અબાબામાં ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં પીએમ મોદીને આપવામાં આવ્યું. તો ઇથિયોપિયાનો સર્વોચ્ચ સન્માન છે ધ ગ્રેટ ઓનર ઓફ ઇથિયોપિયા. મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેજો. ભારત અને ઇથિયોપિયા વચ્ચે હાલમાં જે કરાર થયા છે એના વિશેનો આ એક સ્ક્રીનશોટ છે. હાલમાં કોણે ભારતમાં પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? તો ભારતની અંદર પ્રથમ ક્રેડિટ કાર્ડ કોણે લોન્ચ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં ગૂગલે કર્યું છે, ગૂગલ દ્વારા. ગૂગલે વિશ્વમાં પહેલીવાર ભારતમાં પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. આ કાર્ડ એક્સિસ બેંકના સહયોગથી રૂપે નેટવર્ક પર જારી કરવામાં આવ્યું છે. આ ક્રેડિટ કાર્ડ ગૂગલ પે સાથે સંકલિત છે અને તેને યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ સાથે લિંક કરેલું છે. 14 છે હાલમાં હોમબાઉન્ડ ફિલ્મને ઓસ્કર 2026ની કઈ શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ. હોમબાઉન્ડ ફિલ્મ ઓસ્કર 2026ની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે શોર્ટલિસ્ટ સત્તાવાર રીતે જોડાઈ ગઈ છે, જેનો અર્થ એ થાય છે કે હવે અંતિમ 5 નોમિનેશન સ્લોટમાંથી એક માટે સ્પર્ધા કરતી 15 ફિલ્મોમાંની તે એક છે. હોમબાઉન્ડ ફિલ્મનું દિગ્દર્શક નીરજ ધાઈવાન દ્વારા કરવામાં આવ્યું છે. 15 છે હાલમાં કયા રાજ્યની પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ મળ્યો? પોંડુરુ ખાદીને, તો રાઈટ આન્સર છે મિત્રોમાં આંધ્રપ્રદેશ, બરાબર. ભારતના પરંપરાગત હાથ વણાટ વારસાને નોંધપાત્ર પ્રોત્સાહન આપતા આંધ્રપ્રદેશની વિશિષ્ટ પોંદુરુ ખાદી, જે તેના હાથથી કાંતેલા અને હાથથી વણાયેલા સુતરાઉ કાપડ માટે પ્રખ્યાત છે, તેને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. તો 17 છે હાલમાં 17 ડિસેમ્બરના રોજ કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? તો ભૂટાન રાઈટ આન્સર થશે. ભૂટાન 17 ડિસેમ્બરના રોજ એક રાષ્ટ્ર તરીકે તેની સ્થાપનાની ઉજવણી કરે છે. તેનું રાષ્ટ્રીય ગીત ડુક તસેન્દાયેન થંડર ડ્રેગન કિંગડમ છે. 17 છે હાલમાં કોની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર પ્રકાશિત થઈ? તો એક આત્મકથા છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર. મિત્રો એ રાઈટ આન્સર છે આમાં શિખર ધવન, ક્રિકેટર શિખર ધવનની આત્મકથા છે. પૂરું નામ છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 18 ડિસેમ્બર 2025 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 16 ડિસેમ્બરે. એસબીઆઈના નવા એમડી તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રવિ રંજન. જો અહીંયા વાત આવી ગઈ ને, એસબીઆઈના 4 એમડી છે, બરાબર. આ 4 એમડી અશ્વિની કુમાર તિવારી, રાણા આશુતોષ કુમાર સિંહ, રામા મોહન રાવ અમારા અને રવિ રંજન, બરાબર. આ 4 એસબીઆઈના હાલમાં એમડી છે, તો તમારે કન્ફ્યુઝન નહીં થવાનું. ગુજરાતનું પ્રથમ આધુનિક અર્બન હાર્ટ ક્યાં શહેરમાં બનશે? વડોદરા રાઈટ આન્સર છે. એનએચએઆઈએ હાલમાં NH45 પર ભારતનો પ્રથમ વન્યજીવન સુરક્ષિત રસ્તો ક્યાં શરૂ કર્યું? મધ્યપ્રદેશમાં. ખેડૂતો માટે
કાર્બન ક્રેડિટ યોજના હાલમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? ઉત્તર પ્રદેશ. રાઇટ આન્સર છે. હાલમાં IPL ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે કેમરૂન ગ્રીન. વિશ્વ આરોગ્ય સંગઠનનું પરંપરાગત દવા પરનું બીજું વૈશ્વિક શિખર સંમેલન યોજાશે ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં ADBએ ચેન્નઈ મેટ્રોના વિસ્તરણ માટે $240 મિલિયનની લોન મંજૂરી કરી તમિલનાડુમાં. કોલ ઇન્ડિયા લિમિટેડના નવા CMD કોણ બન્યા છે? B. સાઈરામ. NCAERના ડાયરેક્ટર જનરલ તરીકે સુરેશ ગોયલની નિમણૂક કરાઈ છે. ભારત અને કયા દેશે સ્કોર્પિયન સબમરીનના જાળવણી માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? બ્રાઝિલ. રાઇટ આન્સર છે. સરકાર દ્વારા મનરેગાનું શું નવું નામ રાખવામાં આવ્યું? VBG રામજી. વિશ્વની સૌથી મોટી ડેબ્યુ મીડિયા ઇવેન્ટ બ્રિજ સમિટ 2025 ક્યાં પૂર્ણ થઈ? અબુધાબીમાં. હાલમાં કયા રાજ્યના બસ્તરમાં ગ્રામ્ય ઉત્સવમાં બાઇસન હોર્ન મારિયા નૃત્ય રજૂ કરવામાં આવ્યું? છત્તીસગઢમાં. કયો દેશ તેના રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કો દ્વારા માન્યતા મેળવનાર પ્રથમ દેશ બન્યો? ઇટાલી. રાઇટ આન્સર છે. 16 ડિસેમ્બરના રોજ કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? બહેરીનનો. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ AI ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું છે? અમેરિકા. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, વિશ્વની નંબર 1 ODI મહિલા બેટ્સમેન કોણ બની? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.